પહેલા મિત્રોને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ। તો આજે છે ભાદરવી અને આપણે દાદાને પાણી ચડાવવા જવાનું છે અને ખીરે થઈ ગઈ છે અને પૂરી થઈ ગઈ છે અને અમે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ। તો તમે બધા પણ તમારા દાદાને પાણી પીવા ગયા છો કે નથી ગયા કે ક્યાં આઘા છે કે બહાર ગામ બેઠા છે કોમેન્ટમાં જરૂરથી કહેજો। જો અમે ખીર ને એવું કેવી રીતના બનાવી રાખ્યું છે અને અહીંયા જો બધું તૈયાર તો થઈ જ ગયું છે। આપણે આમાં છે ખીર પૂરી અને આમાં દિવલ છે અને આ સિંદૂર છે અને શ્રીફળ છે અને મારી મમ્મી જો બધું રાંધે છે। જો આ પૂરી તે ફર્સ્ટ ક્લાસ મારા બાઈ તળી નાખી છે જો અને આ લોટ બાંધેલો છે કેટલો બધો અને આ છે આપણી ખીર જો સરસ મજાની ગરમા ગરમ જ બનાવીને જે ઉતારી છે અને જો મારી મમ્મી કેવા તળે છે જો અને અમે તૈયાર થઈ ગયા ને આ તૈયાર થઈ ગયેલી છે તૈયાર કરે છે અને આ છે એનું પાણી જો આ છે ને તાંબાના હાંડામાં તે પાણી રેડવાનું હોય એટલે શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા એમ બધે જવાનું છે અને જો આ તૈયાર થઈને બધું વસ્તુ લે છે। શું લાવી તો ચાલો આપણે દાદાએ જઈએ છીએ દાદાને ખીર જમાડવા 12 મહિનામાં એક જ દાણ આવે છે। તો ચાલો પગે લાગી આવીએ બધા દીદી બેને જાગી ગયા છે જો તો અત્યારમાં જો હાલીને જવાનું હોય દાદાએ કે ગાડી લઈ જવાની હોય નહીં અને આપણે હાલીને જઈએ છીએ જો અને અત્યારમાં હાલીને જ જવું પડે ગાડી લઈને નહીં। હાલે લે ભાઈ હાલે આમાં ઘરમાં છે પાણી ધોઈ દે ને દાદાને પાણી પાવાનો વારો આવી જશે હેઠા બધું ભીનું છે એટલે હરકો બેહાય એમ તો છે જ નહીં। પગે લાગે છે બેહાય એવું નથી ભીનું છે તો બધું બે જણ એવું લાગે। દાદાને પાણી ચડાવીને આપણે એવા છીએ ને હવે જવાનું છું શંકર મંદિરે જો એટલે બીજો ના ઉતરી ભાઈ આ છે અમારા માતાજી ચામુંડમાં પગે લાગીને પછી અહીંયા પગે લાગવા આવ્યા છે જો આ પગે લાગે છે હજી મારે પગે લાગવાનું બાકી છે બરાબર। તો ફિલહાલ આપણે પહોંચ્યા છીએ ઘરે અને હવે નાસ્તાની તૈયારી થાય છે કારણ કે કુરદન દાદાને જમાડવા નહોતા એટલે આપણે કાંઈ જમવા નહોતા સવારમાં અને હવે
દાદાને પાણી ચડાવી દીધું છે, ખીર પૂરી ને જમાડી દીધા છે અને હવે આપણે જમવાનું છે. તો ચાલો જો કેવું સરસ મજાની ખીર ને પૂરી બનાવી છે. જો આ પીરસે છે એ ને ગરમા ગરમ ખીર ને દૂધ તો ચોખા બધું પી ગયા. જો બધા નાસ્તો કરવા બેસી ગયા. તમે પણ હાલો બધા ખીર પૂરી ખાવા. તો ફરી મળશું એક નવા વિડીયો સાથે. ટાટા બાય બાય, આવજો.